ગામ પાણવીના ડોડિયા સાંખે રજપૂત પૂંજા ભગતનું મન સંસારમાંથી ઉખડી ગયું ને તીવ્ર વૈરાગ્ય થયો. મનમાં સંકલ્પ એવો કર્યો કે હવે કાં તો સાક્ષાત ભગવાન મળે અને કાં આ દેહને જ પાડી દેવો. એમ નિર્ણય કરી કોડિયાક પાસે સમુદ્રમાં મહાદેવના મંદિરે આવ્યા અને મંદિરમાં બિરાજતા શિવલિંગને બાથ ભરી બેઠા. સમુદ્રને આ કાંઠે વારંવાર સમુદ્રની વેળ આવેને શિવલિંગને પખાડે. એ જ વખતે એવી મોટી જોરદાર સમંદરની વેળ આવીને એવી ઝાપટ મારીને ઠેલો માર્યો કે તેને ત્યાંથી બહાર ફેંકી દીધા. તેમ છતાં પોતે નિશ્ચય કર્યો કે હવે આવતી વેળના પાણીમાં જ ખાબકવું. તે વખતે તેને સમુદ્રના મોજાના તરંગમાંથી સાથે સાથે આકાશવાણીના શબ્દો સંભળાયા. પૂંજા ભગત, મૂર્ખાઈ ન કરો. આપઘાત તો મોટું પાપ છે. ભગવાનને ભેટવાની તારી ઈચ્છા છે તો તું ઘેર જા. ઘેર જા. તને જરૂર ભગવાન મળશે. પૂંજા ડોડિયા ઘેર આવ્યા. અંતરમાં એમને સતત ભગવાનનું સ્મરણ રહ્યું. આકાશવાણીમાં સંભળાયા મુજબ પોતે સંસારના કાર્યમાં જોડાયા. બીજે દિવસે પૂંજા ભગત સવારમાં ખેતર જવા નીકળ્યા. સવારમાં ત્યાં ગામને ગોંદરે અવેડે બળદને પાણી પાતા હતા ત્યારે કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા ગામ પાણવીએ પધાર્યા. તેને જોતાં જ પૂંજા ડોડિયા બળદને અવેડે છૂટા મેલી સ્વામીના પગે પડી બોલ્યા, તમારો ભેખ જોતા મને તમે સાચા સાધુ લાગો છો. તમે મને કૃપા કરીને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. કૃપાનંદ સ્વામીએ પૂંજા ડોડિયાને ઊભા કરતા કહ્યું કે ભગત, ઊભા થાવ. ધીરજ રાખો. પ્રગટ ભગવાન હાલ ગઢડામાં બિરાજે છે. એ તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. આમ કહીને પૂંજા ભગતને શ્રીહરિના પ્રગટપણાની વાતો કરી. બે હાથ જોડી પૂંજા ડોડિયાએ સ્વામીને વિનંતી કરીને કહ્યું કે સાધુ મહારાજ, મારે ઘેર પધારો ને મારું આંગણું પાવન કરો. કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી તેને ઘરે પધાર્યા. શ્રીજી મહારાજના મહિમાની સહુ ઘરના સભ્યોને વાતો કરી. પૂજા ભગતને વર્તમાન ધરાવ્યા અને સત્સંગી કર્યા. કૃપાનંદ સ્વામીએ ત્યાંથી ચાલતી વખતે કહ્યું, ભગત, હવે અમે આગળ જઈએ છીએ. થોડા વખતમાં જરૂર તમને અમે ભગવાનના દર્શન કરાવશું. એમ કહી બંને સંતો વિચરણમાં બીજે ગામ ચાલ્યા. તે પછી તો પૂંજા ડોડિયાને તો સ્વામિનારાયણ ભગવાનને મળવાની ના લાગી. ઘર સંસાર, સંસારી કામ સંબંધમાં ક્યાંય ચિત્ત ન ચોંટે ને મન ભટક્યા કરે. એ જોઈ ગામના લોકો પણ કહેતા કે ભગત ગાંડ પણ છોડો. આ એકની એક દીકરી સામે તો જુઓ. એક વખતે દીકરી પુતળીબાઈએ કહ્યું, પિતાજી, આમ કેટલા દાડા જશે? હું સાસરીએ જઈશ પછી તમારી કોણ સંભાળ રાખશે? ખાવું પીવું શું થાશે? એ થોડો તો વિચાર કરો. પૂંજા ભગત બોલ્યા, અરે દીકરી, આ જગતમાં જેણે ખાવાનું આપ્યું છે તે જ તેને પચાવવાનું કામ કરે છે. ખેડૂત અન્ન વાવે છે, તેને ઉગાડનારા પણ ભગવાન છે. હાથીને મણ, કીડીને કણ, સૌને પોષણ મળે છે. બટા, આ જગતમાં કોઈને કોઈનો સહારો હોતો નથી. બધી જ ભ્રમણા છે. એકલા આવ્યા, એકલા જવાના. પૂંજા ભગતની આવી ચોંટદાર વાતો એમની દીકરી પુતળીબેન હાનીમાની સાંભળતી. એ શું બોલે? પોતાના બાપની સ્થિતિનો બરાબર ખ્યાલ દીકરીને આવી ગયો હતો. પૂંજા ભગતે કહ્યું, દીકરી, સાંભળ, 84 લાખ યોનીમાં અનેકને પતિ કર્યાને છોકરા જણ્યા. એમાં જ કેટલાય અવતારો કાઢ્યા. ક્યારે ભગવાન ભજવાનું સુખ ન મળ્યું. આ વખતે આ મહામૂલો મનુષ્ય જન્મનો અમૂલક દેહ મળ્યો છે. તે સારા ભાગ્યમાંની વેળા ન વીતી જાય તે પહેલા ભગવાન ભજી લઈએ. આ માયામાંથી છૂટીને મુક્તિ મેળવી લે. બાકી તો 84 લાખ યોનીના આવનજાવનના ફેરામાં અનેક વખત દુઃખી થઈ પીડા સહન કરી. પિતાના આવા તીવ્ર વૈરાગ્યમય ઉપદેશથી પુતળીબાઈને પણ સત્ય સમજાયું ને તે સાંખ્યયોગી બની ગયા.
પુતળીબાઈ પિતાની સાથે ગઢપુર જઈને લાડુબા જીવુબા વગેરે સહુની આજ્ઞામાં રહીને સાંખ્યયોગી બાઈઓ સાથે રહી આજીવન ભજનમાં જોડાઈ ગયા.